નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં દક્ષિણ આફ્રિકાની અંદર એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને કદાચ તમને પણ નવાઈ લાગશે। એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। હમણાં સુધી આ રેકોર્ડ માલીની હાલિમા સિસીનીના નામે હતો, જેને ગયા મહિને 9 બાળકોને એક સાથે જન્મ આપ્યો હતો। ત્યારબાદ આ મહિલાએ તે રેકોર્ડ તોડી પાડ્યો છે અને 10 બાળકોને જન્મ આપ્યો છે। 10 બાળકોને જન્મ આપનારી મહિલાનું નામ બોસેમ થમારા સિથોલ છે અને 37 વર્ષીય સિથોલે પ્રિટોરિયાની એક હોસ્પિટલની અંદર એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે। સિથોલે 7 છોકરા અને 3 છોકરીઓને જન્મ આપ્યો છે। સિથોલનું કહેવું છે કે તેને ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની ફર્ટિલાઇઝર ટ્રીટમેન્ટ લીધી નથી। તેમજ પ્રિટોરિયા ન્યૂઝ કહે છે કે ગર્ભાવસ્થાના 29 અઠવાડિયા પછી બાળકોને જન્મ આપ્યો છે। તેમજ સિથોલના પતિનું કહેવું છે કે તેઓ અત્યારે ખૂબ જ ભાવુક છે અને તેની પત્નીની સાથે ખૂબ જ ખુશ છે। ખુશીના માર્યા તે કોઈ પણ બોલી શકતા નથી અને જો કે તેમણે કહ્યું હતું કે કેટલાક રિવાજોને અનુસરવાના કારણે તેમણે આ સમાચાર પાછળથી બહાર પાડ્યા હતા। તેમજ મિત્રો જણાવી દઈએ કે એક રિટેલ સ્ટોર મેનેજરે કહ્યું છે જ્યારે સિથોલને 10 બાળકો વિશે પહેલીવાર જાણ થઈ હતી ત્યારે તેને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી। ભલે સિથોલના વધારે બાળકો હોય તો પણ તે 2 કે 3 જ હશે, તેનાથી વધુ નહીં, પરંતુ જ્યારે સ્કેન કરી દેખાડવામાં આવ્યું ત્યારે તેને વિશ્વાસ કર્યો કે 10 બાળકોને જન્મ આપશે। આ સાથે સિથોલે એક સાથે સૌથી વધુ 10 બાળકોને જન્મ આપી આ રેકોર્ડ તોડી પાડ્યો છે। તો મિત્રો આ તો આજનો વિડીયો, વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હવે કોઈ પણ સમાચાર હોય તો તમને સૌથી પ્રથમ મળતા રહે। તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।